જયરાજસિંહ હોય, ગીતાબા હોય કે ભાઈ નાના મોટા કાંઈ પણ પ્રશ્ન હોય, માત્ર ને માત્ર કાયમી ઉઠીને વિરોધ કરવો, જેથી કરીને લોકોની સુખાકારી માટે તો કોઈ વાંધો નહીં, વેલકમ, જેને આવવું હોય એને, એનો અમને કોઈ વાંધો નથી ને અમારે કોઈ રાજદ્રોહ નથી, એક નહીં કદાચ બધાને આવવું હોય તો છૂટ છે. ગણેશભાઈ છે, તમે જોવો છો હમણાં લોક દરબાર ભરાય છે કાયમિકના માટે. કોઈ ભારતીય જનતા પાર્ટી થી નારાજગી હોય અને આમ આદમી પાર્ટીમાં જોડાણ હતા ને એમાંથી ચૂંટણી લડાય એવું કઈ નહોતું. અમારે તરત અમે ગીતાબાને ફોન કરી કે ગણેશભાઈને ફોન કરી, એક ફોનમાં સ્થળ ઉપર આવી અને અમે લોકોના નિરાકરણ કરી છે. આમ જોઈએ તો થોડા સમય પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ને તેમાં ગોંડલ તાલુકાના વાસાવડ તાલુકા પંચાયત સીટમાંથી આમ આદમી પાર્ટીમાં મહિલા ઉમેદવાર હતા જે કાજલબેન મુળિયા, તેઓ જીત્યા હતા અને હાલમાં જ તેઓએ જે કેસરિયા ધારણ કર્યા છે. ખાસ કરીને તેમના સમર્થકો સાથે તે મોટી સંખ્યામાં અત્યારે ભાજપમાં જોડાયા છે. ત્યારે હાલ તેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આને જ લઈને વાત કરવા માટે આપણી સાથે તાલુકા ભાજપ પ્રમુખ ગોંડલના અશ્વિનભાઈ ઠુમર જોડાઈ ચુક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. અશ્વિનભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર. શું કહેશો અશ્વિનભાઈ કે આમ જોઈએ તો અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે, ખાસ કરીને જે કાજલબેન મુળિયા સહિત અનેક સમર્થકો જે ભાજપમાં જોડાયા છે, તો સૌપ્રથમ શું આખી ઘટના છે અને કેટલા લોકો છે તે અત્યારે ભાજપમાં જોડાયા છે? કૃપાલસિંહભાઈ, તમને વાત કરું તો જે કાજલબેન છે એમના હસબન્ડ જે વિશાલભાઈ મુળિયા, જેઓ અમારા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર જ હતા. ગટરમમાં તો કહી શકાય કે અમારા ગટરમમાં અહીંયા હરિશ્ચંદ્રસિંહ ઝાલા જે તાલુકા પંચાયતના સદસ્ય ચૂંટાણા હતા, ત્યારે તેઓ એમની સાથે એમની ઢાલ બની અને હરિશ્ચંદ્રસિંહને જીતાડવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું. એવી રીતે આજુ ખેલે જ્યારે ચૂંટણી આવી ત્યારે ટિકિટની વાત આવી તો ટિકિટમાં અમારે ક્યાંય ને ક્યાંય કઈક નાના મોટી ચૂક રહી ગઈ અને અમે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં અમારે બીજા કોઈ એક વ્યક્તિની પસંદગી કરી અને અમે લડાવ્યા અને જેથી કરી અને કાજલબેન વિશાલભાઈ મુળિયા જેઓ આમ આદમી પાર્ટી સાથે સંકલન કરી અને જોડાય અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને જીતા. પણ છેલ્લા એ બે મહિનાથી આમ આદમી પાર્ટીમાં આમથી આમ ને આમથી આમ ગામના વિકાસ માટે કે જેઓના ગામ તાલુકા પંચાયત વાસાવડ છે, જેની અંદર વાસાવડ અને રાવણા બંને ગામ આવે છે, તો બંને ગામમાં કઈ રીતે વિકાસ કરી શકાય એવું લાગ્યું કે માત્ર ને માત્ર કાયમી ઉઠીને વિરોધ કરવો, જેથી કરીને લોકોની સુખાકારી માટે તેઓએ પાછા ગઈકાલે એટલે કે સોમવારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં જે અમારા 18 સદસ્ય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હતા એમાં એકનો ઉમેરો કરી અને 19 સદસ્ય અમારે ભારતીય જનતા પાર્ટીના હાલ તાલુકા પંચાયતમાં થઈ ગયા છે. જી, શું કહેશો અશ્વિનભાઈ? ખાસ કરીને પ્રફુલભાઈ પણ આ તકે કહ્યું હતું કે પક્ષાપક્ષથી ઉપર ઉઠીને વિકાસની રાજનીતિ આપણે કરવી જોઈએ, તો શું કહેશો આ બાબતે? જો આ બાબતે વાત કરું તો તમને કૃપાલસિંહ કે વાત એવી હતી કે એને જે તે વખતે ચૂંટણી સમયે ટિકિટ મળવી ન મળવી એ તો આ ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ છે, આવડી મોટી પાર્ટી છે, તો કોઈ એકને ટિકિટ આપતી હોય, પણ એને કોઈ ભારતીય જનતા પાર્ટી થી નારાજગી હોય અને આમ આદમી પાર્ટીમાં જોડાણ હતા ને એમાંથી ચૂંટણી લડાય એવું કઈ નહોતું. તેઓને ત્યાંના સ્થાનિક પ્રશ્નને હિસાબે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને હાલ પાછા જે અમારા જ હતા આમ આદમી પાર્ટીના તો ઠીક છે 2-4 મહિના ગયા લડીને પાછા આવતા રહ્યા છે અને ઈ માત્ર ને માત્ર કોઈ પણ જાતની લોભ લાલચમાં આવ્યા વગર માત્ર ગોંડલ તાલુકો અને એમના વિસ્તારના જે કઈ વિકાસના કામો હોય એ વિકાસના કામ માટે અને ખાસ કરીને ખેડૂતોના નાના મોટા કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નને વાસા આપવા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે અને એને ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ અને લોકોથી વાકેફ હતા. એને ખબર હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય તો આ મારા માટે કઈ બહુ મોટી વાત નથી, આવા પ્રશ્નનું નિરાકરણ કરવું, જેથી કરીને એને ગઈકાલે કેસરીયો ધારણ કર્યો. જી અશ્વિનભાઈ, શું કહેશો કે કાજલબેન દ્વારા કે એવા કારણો આપવામાં આવ્યા જેના કારણે આમ આદમી પાર્ટી તેમને છોડી છે? કાજલબેન દ્વારા તો એવા તો કોઈ કારણો મેજર કઈ આપવામાં આવ્યા નથી.
કાજલબેન બસ એક જ વાત હતી કે ભાઈ લોકોને આપણે જે તે વખતે ચૂંટણી લડતા હતા ત્યારે લોકોએ નાના મોટા કોઈ રજૂઆત કરી હોય, રોડ રસ્તા ભૂગર્ભ ગટર કે કોઈ પાણીની પાઇપલાઇન હોય, આવા નાના મોટા કે ભાઈ અમારા અહીં પ્રશ્ન છે આવડા છે કે ભાઈ અમારા ગામમાં આ પ્રશ્ન છે, અમારે વાડીએ જવા માટે ખેડૂતોને કોઈ ધાબી નાળાની જરૂર હોય, એવા પ્રશ્ન કાજલબેન ને કરવામાં આવ્યા હોય, કાજલબેને ત્યારે સ્વાભાવિક છે એવું કીધું કે ભાઈ હું છૂટાઈને આવીશ એટલે તમારા બધા કામ થઈ જશે. પછી કાજલબેન ને એવું લાગ્યું કે ભાઈ આ વિરોધમાં રહીને કાયમ ઉઠીને વિરોધ કરવો તો આમાંથી લોકોએ જે મને કામ કરેલા સીધેલા છે, જે રજૂઆત કરેલી છે, એમાંથી એક બી કામ નહીં થઈ શકે, જેથી કરીને તેમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં એક કમળના ફૂલનો ઉમેરો કર્યો. અશ્વિનભાઈ, શું કહેશું કે આનાથી શું ફેર પડશે અને આગામી દિવસોમાં શું આયોજન છે? ખાસ કરીને જે અનેક એવા પ્રશ્નો હશે તો શું આગામી દિવસોમાં શું આયોજન છે? આગામી દિવસોમાં તો બસ અમારે તો અત્યારથી ચાલુ જ છે કે તમે જોવો છો ગોંડલ તાલુકાની અંદર કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય કે કોઈ પણ મોટો નેતા હોય તો લોકોની વૈસે વૈસે હંમેશા અમારે ગણેશભાઈ છે, તમે જોવો છો હમણાં લોક દરબાર ભરાય છે કાયમિકના માટે, આ કન્ટિન્યુ ચાલુ હોય. પછી જયરાજસિંહ હોય, ગીતાબા હોય કે ભાઈ નાના મોટા કાંઈ પણ પ્રશ્ન હોય, ખાતમુહૂર્ત હોય, લોકાર્પણના કાર્યક્રમ હોય તો અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આગેવાનો ગામો ગામ હોય છે. હમણાંની જ વાત કરું તો 5 દિવસ પહેલા કે ભાઈ કમઢિયા ગામ હોય તો ત્યાં આંગણવાડીનું લોકાર્પણ હતું, ત્યાં ગણેશભાઈ આવ્યા હતા. પછી કેસવાળા ગામ હોય તો અહીંયા એક સત્સંગ હોલનું લોકાર્પણ હતું તો ત્યાં પણ ગણેશભાઈ આવ્યા હતા. પછી વાસાવડ સીટ નીચે આવતું રાવણા ગામ, ત્યાં પણ આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ હતો, પણ ગણેશભાઈને કોઈ કામ આવી જવાથી ઈ કેસવાડાથી રિટર્ન થઈ ગયા. ત્યાં અમે અમારા હસ્તે કે અહીંયા ગામના આગેવાનો વડીલોના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખ્યો હતો. અને અગાઉ પણ વાસાવડ ગામે આ ચૂંટણી પછી અમે ખાતમુહૂર્ત ને લોકાર્પણના કાર્યક્રમ હતા, ત્યાં અમે કાજલબેનને સાથે રાખી અને કાર્યક્રમ કર્યા હતા. તો ત્યાં અમે એવું કઈ નહોતું જોયું કે ભાઈ કાજલબેન મુડિયા રહ્યા તે આમ આદમી પાર્ટીમાંથી જોડાણા છે તો એને આપણે આ ભારતીય જનતા પાર્ટી ખાતમુહૂર્ત કરતી હોય, લોકાર્પણના કાર્યક્રમ કરતી હોય તો ત્યાં હાજર ન રહેવો, નથી એને આમંત્રણ આપવું, એવું અમે કોઈ રાજદ્રોહ નહોતો રાખ્યો. આખિરકાર અમે એક લોકોના સેવક છે, લોકોની સુખાકારી માટે જેને સાથે રાખવા પડે એને સાથે રાખતા હોય છે. શું કહેશો અશ્વિનભાઈ, જે રીતે જોઈએ તો કાજલબેને શા માટે ભાજપ જ પસંદ કર્યું તેને લઈને શું કહેશો કે તેમનું શું કહેવું છે? કાજલબેન ને ભાજપ સાથે જોડાયેલા હતા અને કાજલબેન ભાજપને જાણતા હતા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જવાથી જ આપણા પ્રશ્નનું નિરાકરણ થાય, આપણે આપણા વિસ્તારનું કોઈ પણ કામ કરવું હોય છે તો ભારતીય જનતા પાર્ટીમાં કરી શકશું કે કોંગ્રેસમાં જવાથી કે આમ આદમી પાર્ટીમાં જવાથી કાંઈ નહીં થાય, માત્ર ને માત્ર વિરોધ કરવાનો જ રહેશે. અને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીને તમે લોકોને બધાને નેતાઓને જાણો જ છો કે ભાઈ ગામો ગામ જઈને મોટી મોટી વાતો કરવી, રોડ રસ્તાની વાતો કરવી કે આ તૂટી ગયો છે, આ તૂટી ગયો છે, એવી ખોટી વાતો કરવી તો એ વાતોમાં આવવાનું નથી. ને માત્ર જે કાંઈ રોડ તૂટ્યા છે તો ઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ બનાવેલા રોડ હતા ને તૂટ્યા છે, અને હવે જે બનાવવાના છે ઈ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ બનવાના છે. ઈ કાજલબેન જાણતા હતા, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. અશ્વિનભાઈ, અંતિમ પ્રશ્ન છે કે શું કહેશો કે હવે કાજલબેન જોડાયા છે અને ખાસ કરીને જે બહુમતી છે ગોંડલમાં અત્યારે ભાજપની છે, તો આગામી દિવસોમાં ક્યાં એવા કાર્યો છે જે અત્યારે થઈ રહ્યા છે, જે શરૂ છે, અને આગામી દિવસોમાં ભવિષ્યમાં શું આયોજન છે? આગામી દિવસોમાં તો તમને વાત કરું તો કૃપાલસિંહ કે અમે જ્યારથી અમારે હું સંગઠન પ્રમુખ છું, તાલુકા પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે, તો હું તમને કહી દઉં કે અમારે ચૂંટણી આવે તો ભલે ઇલેક્શન હોય કે ન હોય, સતત લોકોની વચ્ચે રહેવું, લોકોને પ્રશ્નને નિરાકરણ લાવવાનો પ્રયત્ન અમે 100% કરતા હોય. એની અંદર એક ઉમેરો થયો છે કાજલબેન મુડિયા નામનો વ્યક્તિનો કે જેઓ અમારી વિચારધારા સાથે જોડાય અને લોકોના પ્રશ્નને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશું. કાજલબેન જે કાંઈ નાના મોટા પ્રશ્ન અમને આપશે એ 100% હું તમને ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે અહીંથી તમારા માધ્યમથી ખાતરી આપું છું કે કાજલબેન એમના વિસ્તારને જે પણ કાંઈ પ્રશ્નનો
અમને રજૂઆત કરશે એ પ્રશ્નનું નિરાકરણ કરવાની ખાતરી આપું છું અહીંથી. અને જે કાંઈ પ્રશ્ન છે કે કાજલબેન ના વિસ્તાર પૂરતો નહીં, પણ કાજલબેન તાલુકાની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અને અમને રજૂઆત કરશે તો અમે ક્યાંય એને નીચું જોવું પડે એવું નહીં થવા દઈએ. અને અમારી જવાબદારી છે કાજલબેન નહીં પણ આ તાલુકાની કોઈ પણ જનતા આવીને અમને કાંઈ પણ પ્રશ્ન કરશે તો અમે બંધાયેલા છીએ, અમે સત્તામાં છીએ, તો અમારી જવાબદારી છે કે તાલુકાની અંદર કાંઈ પણ પ્રશ્ન થાય, કાંઈ પણ જ્યાં જરૂર પડે ત્યાં ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે તો અમે હોય જ હાજર, પણ જ્યાં અમારથી નથી પતતું ત્યાં અમારે તરત અમે ગીતાબાને ફોન કરી કે ગણેશભાઈને ફોન કરી એક ફોનમાં સ્થળ ઉપર આવી અને અમે લોકોના નિરાકરણ કરી છે, લોકોના કામ કરી છે. આ એનું પરિણામ છે. આ એની હિસાબે કાજલબેન ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ને કાજલબેન સતત આ મોનિટરિંગ કરતા હોય ને જોતા હોય કે ભાઈ મારે ખરેખર લોકોનું હિત કરવું હોય તો આમ આદમી પાર્ટીમાં મારું હિત નહીં થાય. અને એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે તો વર્ષોથી જોડાયેલા હતા, પણ સ્થાનિક પ્રશ્નના હિસાબે કોઈ નાના મોટા પ્રશ્નો હતા તો એ આમ આદમી પાર્ટીમાં જોડાણા અને એમાંથી ચૂંટણી લડીને પાછા ઘર વાપસી છે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. તો કોઈ વાંધો નહીં, વેલકમ. જેને આવવું હોય એને, એનો અમને કોઈ વાંધો નથી ને અમારે કોઈ રાજદ્રોહ નથી, એક નહીં કદાચ બધાને આવવું હોય તો છૂટ છે, પણ અમારી પાસે કોઈ શરત નથી. એક ભારતીય જનતા પાર્ટીના તમારા માધ્યમથી જ કહું છું કે કોઈ પણ આવે તો પાછી ટિકિટ દેવી કે આ તમને દઈ દેવું કે આ લઈ લેવું નહીં, માત્ર કામ લઈને આવવાનું, લોકોના કામ લઈને આવવાનું, કામ કરવાની જવાબદારી. બાકી કોઈ પણ પ્રકારની અમે જવાબદારી કઈ લેતા નથી. જેને જ્યાં જરૂર પડે અહીંયા અમે હંમેશને માટે, હું હોય કે જયરાજસિંહ બાપુનો પરિવાર હોય ગમે તે, કાયમિક માટે અમારું તાલુકાનું મવડી મંડળ હર હંમેશને માટે લોકોની સેવા માટે જોડાયેલા છે. ગોંડલ તાલુકાના 80 ગામ છે, પણ આ 80 ગામ સિવાયના આજુબાજુના બીજા તાલુકાના ગામ વાળા અહીં પ્રશ્ન લઈને આવે છે. તમે પૂછી જોઈજો, તમામ લોકોના પ્રશ્ન સાંભળી અને પ્રશ્નનું નિરાકરણ કર્યું છે. જી, તો અશ્વિનભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા અશ્વિનભાઈ ઠુમ્મર, ખાસ કરીને તેમણે જે રીતે વાત કરી છે કે જે કાજલબેન મુળિયા છે જે તે ભાજપમાં જે તેમને ઘર વાપસી કરી છે અને અંતિમ ઉદ્દેશ્ય તો લોકોના પ્રશ્નોને હલ કરવાનો, વિકાસની ગાથા વધારવાનો છે. તો હાલ બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.